સીતારામ બધાયને. આજે છે બુધવાર. કહેવાય કે બાપનો બુધવાર. બુધવારે જન્મે ને એ બુદ્ધિશાળી હોય એવી કહેવત છે. હોય નહીં, હું જ બુધવારે જન્મી છું, પણ બુદ્ધિને છાંટો નથી. બુદ્ધિ હોય એ માણસ દુઃખી ન થતું હોય, હળેડ ન થતું હોય. બુદ્ધિ હોય ને તો સ્માર્ટ હોય, અને સ્માર્ટ હોય ને એ કોઈ દિવસ કામ ન કરે, પોતે કરાવે રાખે આંગળી ચીંધી ચીંધીને. એટલે સ્માર્ટલેસ ગર્લ કે સ્માર્ટલેસ બોય એને આપણે બુદ્ધિશાળી કહી શકીએ. ઘણા વ્યક્તિઓ જીવનની અંદર એવા આવ્યા હોય કે બીજાનો જ ફાયદો ઉઠાવવા આવ્યા હોય, બીજા પાસે જ કામ કરાવવા આવ્યા હોય, પોતે પોતાના શરીરને એમને સાચવીને રાખે, અને આપણા જેવા હળેડ થાણા હોય એ હળેડ થાય રાખે. એટલે બુધવાર છે. સીતારામ બધાયને. વહેલી સવારના વાગી ગયા છે 8:30. નાસ્તા પાણી થઈ ગયા, ભાખરી બનાવી હતી, બધાએ નાસ્તો કરી લીધો, અને બા પાછા નાસ્તો કરી અને શાંતિથી બેઠા છે. ગરમી એટલી બધી છે ને કે એક સાથે કામ કરીએ ને તો શ્વાસોશ્વાસ થઈ જાય, અને અત્યારે ગરમીનું છે ને આપણા કફ શરદી ઉધરસ આવું બધું આપણે થાય. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે અને ઓટ એની જ્વાળ. સરસ મજાનું આ પંક્તિ, આ સુવિચાર આપણને કેટલો બધો બોધપાઠ કરે છે કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ. ઊંચી અને નીચી એટલે ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ, ક્યારેક તડકો અને ક્યારેક છાંયો. આ તો જીવનની ઘટમાળ છે ભાઈ. આમાં ક્યાંય સ્થિરતા કે સ્થગિતતા ના હોય, યથાવત નથી. જીવન જે છે ને એ યથાવત નથી. એમ નામ સંપૂર્ણપણે એક સરખું ચાલ્યું જાય. આ પૃથ્વી પર એવું જીવન કોઈનું ના હોય. ક્યારેક ક્યારેક બેઠા બેઠા શાંતિથી તમે સંતો મહંતોને સાંભળો ને તો એના જીવનની વ્યથાઓ જે છે એ સાંભળો ત્યારે ખબર પડે કે આ જે કરોડો લોકો જે છે એના દર્શનાર્થે લાઈનમાં ઊભા છે એ એમનામ જ નથી ઊભા. એમણે ઘણો બધો ભોગ આપ્યો છે, ત્યાગ કર્યો છે, બલિદાન આપ્યા છે, અને આજે એ પૂજાય છે. અને આપણા જેવાને સીધી સફળતા જોઈએ છે, અને એક કામ કરીએ અને સફળ ના થાય એટલે માથે હાથ રાખી અને બેસી જઈએ કે ઈશ્વર આપણી સાથે આવું કેમ કરે છે. સીધું સફળ બનાય નહીં. જીવન જે છે એ તો ચક્ર છે, ફેરે જ રાખે. એટલે પંક્તિની અંદર આ જ સમજાવ્યું છે કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ. જીવનની હારમાળા, ઘટમાળ એટલે હારમાળા થાય. હારમાળા જે છે એ ક્યારેક સુખ હોય, ક્યારેક જો આપણે સરસ મજાના પાર્ટીની અંદર આનંદ કરતા હોય, અને બીજો દિવસ થાય એટલે કાંઈક ને કાંઈક ઘરની અંદર એવો પ્રોબ્લેમ હોય કે આપણે ટેન્શનમાં હોઈએ, દુઃખમાં હોઈએ. શારીરિક દુઃખ, માનસિક દુઃખ અને વાચિક દુઃખ, આ 3 પ્રકારના દુઃખ મનુષ્યના જીવનની અંદર ઉપલબ્ધ હોય છે. શારીરિક એટલે બધી વાતનું સારું હોય તો આપણને શરીરની વ્યથા હોય કે કાંઈક ને કાંઈક બીમારી શરીરની અંદર હોય જે આપણે શાંતિથી જીવવા માટે ન યોગ્ય હોય. બીજું છે આર્થિક દુઃખ, માનસિક દુઃખ. શારીરિક પછી માનસિક. ઘણા જે છે એ મનથી પીડાતા હોય, ઓલું સુખી ને હું દુઃખી, નાને આટલું ને ઓલે મને આમ કીધું, નાનીએ મને આવું સંભળાયું, નાણ મારા વિશે આવું બોલે ને. આ બધું માનસિક દુઃખ છે. માન, અપમાન, હર્ષ, શોક, આવેગમાં આવી જવું, ક્રોધમાં આવી જવું, આ બધા માનસિક દુઃખ છે. અને બીજું છે વાચિક દુઃખ, વાણીથી દુઃખ. આપણી જીભ જે છે ને એ જસઈ ખાય અને જોડાઈ ખાય. તમારી જીભ ઉપર આધારિત છે. જ્યોતિન્દ્ર દવેનો સરસ મજાનો જીભ ઉપર પાઠ કટાક્ષ કરીને લખ્યો છે કે જીભ તો એવી અનમોલ છે કે એ બધું કરી શકે, અને એ જોડા પણ ખાય અને જસ પણ ખાય. હવે આપણે શું કરવું એ આપણા હાથની અંદર છે, જોડા ખાવા કે જસ લેવો. તો આ 3 પ્રકારના દુઃખ, અને આપણું ચોથું ખુદનું દુઃખ જે છે એ આર્થિક દુઃખ છે કે ગમે એટલા તન તોડ મહેનત કરીએ, સાલા 2 છોગા ભેગા થતા જ નથી. મધ્યમ વર્ગની પીડા એ આપણું આર્થિક દુઃખ છે. અને બીજી પંક્તિની અંદર સરસ મજાનું કીધું કે ભરતી એની ઓટ છે અને ઓટ એની જ્વાળ. દરિયાની અંદર આપણે જોઈએ તો પૂનમની ભરતી આવે અને અમાસની ઓટ આવે. દરિયો ક્યારેય નાસીપાસ થતો નથી, કિનારો ક્યારેય રડતો નથી કે અરે રે હવે સમુદ્રના મોજા મારા સુધી 15 દિવસ સુધી નહીં પહોંચે. એને ખબર છે કે જે 15 દિવસ વયા જશે એટલે ઓટોમેટિક મારા સુધી સમુદ્ર પહોંચી જશે. એના પવિત્ર જળને મારા શરીરને નવડાવશે. દુઃખી થતો નથી, રોતો નથી, આપણી જેમ માથા કૂટતો નથી. એટલે જીવન આવું જ છે.
કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે ખુદ જ સક્ષમ બનવું પડે. પારકી આશા સદા નિરાશા. જીવનની અંદર પારકાનો આશ્રય જ્યાં સુધી લઈ અને જીવન જીવવા માટે આપણે તૈયાર થાશું ત્યાં સુધી દુઃખની પ્રાપ્તિ સિવાય કાંઈ જ થશે નહીં. આપણે તો જીવન જીવવા માટે નહીં, આપણે તો સારા કહેવાવા માટે અથાગ પ્રયત્ન કરીએ છીએ. ઓલું મને સારું કહેશે, આ મને સારું કહેશે, આ મારા વખાણ કરશે. વખાણ જે છે ને એ એક પ્રકારની આપણી નિંદા જ છે, આપણી અધોગતિ છે. જીવનમાં બહુ આપણા વખાણ થાય ને એ સારા નહીં, એના કરતાં નિંદા ભલે કરી રાખે. નિંદામાં કદાચ ક્યાંક આપણે આપણા દોષને શોધી અને સુધારવાના પ્રયત્ન કરીએ, પરંતુ જો વખાણ થયા એ સામેથી થતા હોય છે અને સામે હંમેશા પથરા આવે તો આપણા જીવનની અંદર મુશ્કેલી બને. પાછળ નિંદા હોય, આગળ વખાણ, સામે વખાણ હોય અને નિંદા હંમેશા પાછળ હોય. પાછળ નિંદા થતી હોય ત્યારે આપણે દૂર નીકળી ગયા હોય, પણ વખાણ કરવાવાળા સામે ઊભા હોય એટલે એ પથરા બની અને આપણા પ્રગતિને બાધિત બનતા હોય છે. એટલે જીવનને સમજવું તો બહુ અઘરું છે. આવડો મોટો સંસાર રૂપી સમુદ્ર આપણી સામે ઉભેલો છે અને એને શાંતિથી, સંતોષથી અને સુખમય પૂર્ણ કરવો હોય તો બુદ્ધિની જરૂર છે. તો આવા જ મારા તો વિચારો છે અને આવા વિચારો તમને ગમતા હોય તો વિડીયાની અંદર આગળ બન્યા રહેજો. આજે જાંબુવતના અમારે અહીંથી રાણાવાવ થોડુંક દૂર થાય, 10-12 કિલોમીટર. તો જાંબુવત ભોયરાની ગુફા સરસ મજાની છે, જાંબુવનની ગુફા. આપણે એના દર્શન કરીએ અને જોઈએ કે શું શું ત્યાં છે અને તેનું મહાત્મ્ય શું છે. આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. આવજો. સીતારામ. સીતારામ બધાયને. ચાલો નાસ્તો કરવા. નાસ્તો થઈ ગયો છે ગરમા ગરમ. આ બાજુ બા જે છે એ મંડી પડ્યા છે નાસ્તો કરવા. સાહેબ ઊંધા ગોઠણ વાળીને મંડી પડ્યા છે નાસ્તો કરવા. અને હું પરસેવે પીંડો રોટલીનો આટલો થપ્પો કરી લીધો, આખો ડબરો ભરી લીધો. રેપ જેપ થઈ ગઈ. તમે નાસ્તો કરી લ્યો તો હું થોડી પંખાની હવા ખાઈ લઉં. બધાય કે ગરમી થાય, ગરમી થાય. અમારે તો 2 પંખા ચાલુ રાખે છે. આમ એક અહીંયા પંખો, એક અહીંયા આ બાજુ પંખો, બાનો પંખો, એક આનો પંખો. 2 પંખા ચાલુ રાખે અને તોય રાડો રાડ થાય, ગરમી થાય, ગરમી થાય. એટલે આપણે બેનોને એમ કહેવાનું કે અમે લોઢાની બનાવેલી, ઉપરથી ભગવાને આપણે બધાને લોઢાના બનાવ્યા. આપને ના ગરમી થાય, ના ટાઈટ લાગે, ના વરસાદમાં ભીંજાય, ના થાક લાગે. હવે અટાણમાં 2 માણસે બાંધી લીધું. સોફા ઉપર બેહે કે ઠેકડા મારે ને એ ખબર નથી પડતી. બધાય કવર હેઠા નાખી દે. જ્યાં અડધા ડૂચા બોલાવી દે. જ્યાં ચાદર ઉપર હુવે ને તો આખી ચાદર ભેગી કરી નાખે. કોટનની ચાદર લઉં ને તોય ભેગી કરી નાખે. અને બાનો પ્રોગ્રામ ચાલુ છે એટલે હું એમ કહું કે તમે સોફા ઉપર બેહોશ કે ઠેકડા મારો. નાના છોકરા મારતા હોય ને એ તોય એટલા કવર નો કાઢી નાખે. આખા આમ થઈ જોવે. હવે ખાવાનો પ્રોગ્રામ ચાલુ છે ને એટલે મોઢાનો પ્રોગ્રામ બનશે ને. અમારે આમે બોલવાના તો એમાં એ ના પાડી કે હમશે જો તને હજી મારે કાંઈ એક શબ્દ વધારે કાંઈ બોલ ને તો બોલવાનું નહીં તારે. તારા કામમાં તાર ઘરનું માણસ છે ને એ ભં ભં કરી રાખે, તારે ખાલી હાંભળે રાખવાનું. ઉઠી અને સીધા બેહી ગયા. જો ઊની રોટલી, ઊની રોટલી. જો હાથ સીધો મોઢામાં જ જઈશ. હજી 7:30 નથી વાગ્યા. પીંડો રોટલીનો થપ્પો કરી લીધો ઉઠીને અને 2 મા દીકરાને જમાડી લઉં તો મારું ચા ઠરી જાય. એક તો ગરમીમાં મરી ગયા રોટલીને થપ્પો કરીને. ઊભીને ટાટિયામાં પરસેવો વળે ને. આપણે બેનોને બધા રસોઈ કરતા હોય ને, હામટા ફેમિલીને રસોઈ કરતા હોય ને એને ખબર હોય કે રોટલી ઊભા કરી લઈએ ને તા મોઢેથી પરસેવો પગના તળિયા સુધી પહોંચે. અને પંખે બેઠા રાયડું બધાય નાખે કે અમને ગરમી થાય, ગરમી થાય. 3 માણસને ગરમી નથી થતી સૌથી વધારે. એક છે ને બોર્ડર ઉપર જવાનોને, ખેતરમાં કિસાનોને અને રસોડામાં સ્ત્રીઓને. આને 3 ગરમી ન થાય. આ 3ને ભગવાને જે છે ને બનાવ્યા લોખંડી નહીં. હા પાડે ખાલી 2 જ રોટલી દીધી ને હમણાં કહે કે હવે એને માપમાં દઈએ ને પછી વધારે તો એમ હજી 1 રોટલી આપીશ હમણાં. નહીતર પાછું એને ખબર જ છે 3 દઈએ ને તોય પાછી 1 માગે, 4 દઈએ ને તોય પાછી 1 માગે. એટલે હું પેલા 2 જ દઉં
અને અત્યારે એનું માપ છે ને 3 જ રોટલીનું છે, વધારે રોટલી નહીં દેવાની. પછી ઠેઠ 10 વાગે દેહે એનો દીકરો કંઈક ખાવા, પછી 12:30 હું આવું. હમણાં તો 1 થઈ જાહે, કારણ કે હવે એને બીજું કંઈ કામ તો છે નહીં, બેઠા બેઠા જ ભોજન લેવાનું છે. બેઠા બેઠા લેવાનું હોય ભોજન એટલે માત્રા રાખવી પડે. પછી હાથમાં છે પાછા જો અહીંથી જમવા માંડ્યા છે, બધું ઊભા થઈ ગયા, આડામાં લાખી કાકીને લઈ ગયા. બા 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 ઊભા થાય ને એટલે બીક લાગે, જવાની તૈયારી હોય અને ઊભા થાય એટલે થોડીક બીક લાગે કે હવે શું થાય એમ. હા, એ તો ત્યાં જેનું માઇન્ડ હોય ને ઈ થાય, પણ એમ કે ઘરની અંદર ગલઢું માણસ છે ને, જવાની તૈયારી હોય ને ઊભું થાય ને એટલે આવું લગભગ થાય. પણ ઈશ્વરના હાથમાં છે. બાના દેરાણી ગુજરી ગયા ને 3 દી થયું. જૈનનું ઈ જવાનું કુદરતનો ઈ ક્રમ છે, આપણું એમાં કાંઈ હાલે નહીં. આ તો બધા મોહ માયાના પ્રપંચ છે. જિંદગીની અંદર જવાનું છે એ તો કન્ફર્મ છે. ખાવું હવે જોઈએ, હજી તો હાથમાં લાગે છે. બોલવું નથી અટાણે, તો કાલે છે ને બેહાડ્યા હતા ને એટલે બોલતા હતા. ઘી વાળા હાથ ભરાઈ ગયા છે. એની રોટલી જરાક આ છે ને ભૂલથી વધારે ચોપડાઈ ગયેલી દેવાઈ ગઈ છે. હવે ગોતે હા ગોતેશ આલ્યો. એટલે જ બધા બે માં દીકરો નાસ્તો કરી લે ને એ પછી જ હું નાસ્તો કરું. મને ખબર હોય કે કાકા ટોળે કા કઈક ને કઈક કરે, એના કરતા પાછળથી નાસ્તો કરવો સારો. અમારે તો બધું જોઈએ ભેગું. તે વઘારેલી ચટણી, માખણ, ઘી, માખણ નો હોય તો વધારે એક્સ્ટ્રા ઘી ઉપર. અને બેન આવીને હમણાં એક બેન કહેતા હતા, અજીત તું તો દુબરો પડી ગયો. મેં કીધું તને હું દુબરા જેવું દેખાઈશ? દુબરા પડી ગયા તમે? એસટી કહેતા હતા. તો આનાથી જાડું કેવું થાવું? આ માણસ દુબરું પડ્યું એવું તમને ક્યાંય દેખાય? આ તમે એટલા વિડિયા જોવો અને આને બેનું આવીને એમ કે અજીત તું તો દુબરો પડી ગયો. આમાં મારી હાલત નથી જોતા, આવા કેવી થઈ ગઈ અને આ દુબરો પડી ગયો. ઓલા કે ને જેના નકર તેના ફાફા મારે એના એના ભાંડેડાઓ તો એના ભાઈનું પેટમાં ભરે ને. ભાભી ભલે ને હવામાં ઊભી હુકાતી હોય વાહે, ટાણે ટાણે 3 ટાણા રસોઈ ગરમા ગરમ કરીને ખવડાવે, 3 ટાણા સાચવે, પછી બધું ઘરનું અંદર કામ કરે, કમાઈને દે, તો એ ભાભી નથી હુકાણા, ભાઈ હુકાઈ ગયો. ગાલના ગટિયા કેવા દેખાય? કેના કેના ગાલના ગટિયા દેખાય? કઈ નથી ગાલના ગટિયા દેખાતા. એ તમારું મોં એવું ભગવાને બનાવ્યું. ભગવાને એવી રધી આપી કે ઢહેડા કરે ને ત્યાંનું મોં એવું રાખવું, હંતું ને હંતું, એટલે ઉપાધિ નહીં. ભલે માણસ જોઈને બિસાડા એમ કે હારા માણસ, સુખી માણસ છે. માણસને એમ મનમાં થવું જોઈએ ને કે સુખી માણસ, દુખી માણસ નથી એમ. આપને જોઈને કોકને એમ થવું જોઈએ કે આ સુખી માણસ છે, દુખી માણસ નથી. હાલો આવજો મિત્રો, નકર મારો ચા હાવ ઠરી જાહે. આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. આવજો. સીતારામ.